તો સુરેન્દ્રનગર નેશનલ હાઈવે પર જોખમી સવારીનો વિડીયો વાયરલ થયો છે। નેશનલ હાઈવે પર જોખમી સવારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો, જેમાં ચોટીલા નેશનલ હાઈવે ઉપર પિકઅપ વાનમાં મુસાફરો જોખમી સવારી કરતા નજરે પડ્યા છે। વાનમાં 12 થી વધુ મુસાફરો જોખમી રીતે મુસાફરી કરતા નજરે પડ્યા છે, જેના સીધા દ્રશ્યો સામે આવ્યા છે। ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન કરીને બેફામ ખાનગી વાહનો દોડી રહ્યા છે। જોખમી સવારી દરમિયાન જો કોઈ જાનહાનિ સર્જાશે તો તેની માટે જવાબદાર કોણ, તેવા અનેક સવાલ ઉઠ્યા છે। તો કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો તેની માટે જવાબદાર કોણ? નેશનલ હાઈવે પર જોખમી સવારીનો આ વિડીયો સામે આવ્યો। સંવાદદાતા સચિન પીઠવા ફોન લાઈન પર જોડાયા છે। જી, નેશનલ હાઈવે ઉપર જોખમી સવારીનો વિડીયો સામે આવ્યો છે, શું છે વિગત? જી, જો વાત કરવામાં આવે તો અમદાવાદ રાજકોટ હાઈવે ઉપર એટલે નેશનલ હાઈવે ઉપર અવારનવાર એક્સિડન્ટો સર્જાતા હોય છે, ત્યારે ચોટીલા નજીકનો જોખમી સવારીનો વિડીયો વાયરલ થયો હતો અને જોખમી સવારીનો વિડીયોમાં 15 થી વધુ લોકો સવાર હોય તેવું પણ માલુમ પડ્યું છે ને આ હાઈવે ઉપર અવારનવાર એક્સિડન્ટની પણ ઘટના બની રહી છે, ત્યારે તંત્ર દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં નથી આવી તેવું પણ લોકોમાં ચર્ચા છે। બિલકુલ થી સચિન, આભાર આપનો। વાનમાં 12 થી વધુ મુસાફરો જોખમી રીતે મુસાફરી કરતા નજરે પડ્યા છે, જેના આ સીધા દ્રશ્યો સામે આવ્યા છે। જો કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો તેની માટે જવાબદાર કોણ? જોખમી સવારી દરમિયાન કોઈ જાનહાનિ સર્જાય તો તેની માટે જવાબદાર કોણ, તેવા સવાલો ઉઠવા પામ્યા છે।